હાય અંકિતા. હાય, વોટ્સ અપ રસોયા? આ તું શું કરી રહી છે? આ બધું સવારમાં કરવાનું હોય અને તું અત્યારે બપોરે કરે છે? ઓહ, હાથમાં વગરની આત્મા. સ્વાસ્થ્ય સારું રાખવા માટે છે ને કોઈ ફિક્સ ટાઈમ ના હોય. ઓકે, ગમે ત્યારે કરવાનું હોય. અરે વાહ વાહ, શું વાત છે! આજે તો એકદમ ફૂલ ફોર્મમાં એક્સરસાઇઝ ચાલી રહી છે. હા તો કરવાનું જ હોય ને. હવે આજની એક્સરસાઇઝ કાલની ફિટનેસ વધારે કે નહીં? એકદમ સાચી વાત, પણ બોડી માટે ફક્ત એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, અંદરની ફિટનેસ નું શું? હા, એ તો મેં વિચાર્યું જ નહીં. તમે શાના માટે છો? એક્ઝેક્ટલી, એટલે જ તો હું આવ્યો છું. આજે તમારી સાથે બધા જ આપણા દર્શક મિત્રોની પણ હેલ્થ એકદમ સારી થઈ જવાની છે. હે ને? તો પછી ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો ચાલો દર્શક મિત્રો, આજનો સ્પેશિયલ એપિસોડ શરૂ કરી દઈએ, ધ ગટ રિસેટ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. મિત્રો, આજે આપણે છે ને મસ્ત મજાના એક પૂડા બનાવવાના છે. વેલ, પૂડા કે પુડલા જનરલી બધા કન્ફ્યુઝ થતા હોય, અને ગુજરાતમાં જનરલી પૂડા અને પુડલા બંનેને લોકો પુડલા જ ગણતા હોય. પણ પૂડામાં અને પુડલામાં થોડોક ડિફરન્સ છે. પૂડા થોડા જાડા હોય અને પુડલા થોડા પાતળા હોય. પ્લસ પુડલા એ જનરલી ચણાના લોટના હોય અને પૂડા એ અનાજ કે દાળમાંથી, જેમ કે ઘઉંના લોટમાંથી કે કોઈ પણ દાળમાંથી બનતા હોય. તો આજ પછી આ પૂડા અને પુડલાનો ડિફરન્સ જરૂરથી યાદ રાખજો. અને પૂડાની વાત કરીએ ને, તો આજે આપણે મસ્ત મજાના અજમાના પૂડા બનાવવાના છીએ. હવે તમને એમ થતું હશે કે અજમાના પૂડા, અજમો તો જનરલી વઘારમાં કે મસાલામાં યુઝ થતો હોય. પણ જો અજમાની વાત કરીએ ને, તો આપણા પૂર્વજો કહેતા હતા અજમો જેટલો મસાલા માટે સારો છે ને, એટલો જ આપણી હેલ્થ માટે પણ સારો છે. અજમાની થોડી વાતો આગળ કરીએ, પણ પ્રોસેસ પણ સ્ટાર્ટ કરીએ. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે. સૌથી પહેલા એક બેટર બનાવીએ. એની માટે એક બોલમાં સૌથી પહેલા ચણાનો લોટ લેવાનો છે. ઓલમોસ્ટ અડધો કપ જેટલો ચણાનો લોટ લઈએ. અને સાથે, જેમ મેં કહ્યું, પૂડામાં હંમેશા અનાજ કે દાળ હોય, એવી રીતે આપણે એમાં થોડો ઘઉંનો લોટ લઈએ. ઓલમોસ્ટ અડધો કપ જેટલો. તો સૌથી પહેલા ચણાનો લોટ, ઘઉંનો લોટ અને સાથે અજમો લઈએ. સારો એવો ક્વોન્ટિટીમાં, ઓલમોસ્ટ એક મોટી ચમચી. પણ એઝ ઓલવેઝ હાથમાં લઈને થોડું એને મસળીને નાખવાનું છે. અને અજમામાં છે ને એક થાઇમોલ નામનું એક તત્વ રહેલું હોય છે, જેનાથી જ એની એકદમ સરસ સુગંધ અને એનો એકદમ સરસ ફ્લેવર આવતો હોય છે. હવે આગળની પ્રોસેસ જોઈએ. એમાં આદુ, લસણ અને મરચાંની એક પેસ્ટ લીધી છે, એક મોટી ચમચી, એ એડ કરીએ. સાથે થોડું સંચળ લઈએ, ઓલમોસ્ટ 1/4 ટીસ્પૂન જેટલું. સાથે અડધી ચમચી જેટલી ખાંડ લઈએ, થોડો ફ્લેવર બેલેન્સ કરવા માટે. અને સાથે ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. થોડી કાપેલી કોથમીર લઈએ. લાસ્ટમાં ચપટી જેટલી હિંગ લઈએ. હવે સૌથી પહેલા આ બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અને જેમ મેં કહ્યું, અજમો પાચન ક્રિયા માટે તો સારો જ હોય છે, પણ સાથે સાથે એ વાત અને કફ માટે પણ ખૂબ જ સારો હોય છે. અને આપણા દાદી નાની કહેતા હતા કે જ્યારે નાના બાળકને શરદી કે ખાંસી થઈ હોય ને, ત્યારે એક નાની એવી અજમાની પોટલી બાંધી દે અને એને છાતી આગળ મૂકી દે. કારણ એ જ છે કે અજમાની તાસીર થોડી ગરમ હોય છે, ઉષ્મ હોય છે, અને એ જેથી જ એ નાના બાળકને થોડીક ગરમી આપે અને શરદી અને ખાંસીથી રાહત આપે છે. તો આ સારી રીતે મિક્સ કરીને હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈએ, જરૂર પ્રમાણે. આનું બેટર જનરલી બહુ પાતળું ના હોય, થોડું થીક બેટર હોય, એટલે એ પ્રમાણે થોડું થોડું પાણી લેવાનું છે. અને વિસ્કરથી એને વિસ્ક કરતા જવાનું છે. જરૂર પડે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું. અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. વાહ, એકદમ સરસ લાગી રહ્યું છે. અને જનરલી આપણે બેસનના ચીલા કે શું કહેવાય, બેસનના પુડલા જનરલી આપણે બ્રેકફાસ્ટમાં ખાતા હોઈએ, પણ આ જો વર્ઝન આપણે ખાઈએ ને, તો આપણા હેલ્થ માટે અને પાચન માટે એટલું જ સરસ. એકદમ સરસ એવું મીડિયમ થીક બેટર બની ગયું છે. અને હવે લાસ્ટમાં એમાં થોડું લીંબુ નાખી દઈએ. અડધું જેવું લીંબુ લીધું છે, એ નીચોવી લઈએ અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. વાહ, તો આપણું બેટર તો સરસ એવું તૈયાર થઈ ગયું છે. અને બેટરને બનાવીને ક્યારેય પણ રેસ્ટ નથી આપવાનું, એના પૂડા તરત જ બનાવી દેવાના છે. તો આપણું બેટર તો તૈયાર છે સરસ એવું. તવા પર એક અડધી ચમચી જેટલું ઘી લઈએ. અગર જો ઘી ના વાપરવું હોય તો જનરલી આપણે ઓઇલમાં પણ બનાવી શકીએ છીએ, પણ થોડું ઘી નાખીએ તો એ વધારે હેલ્ધી થઈ જાય. ઘીને સરસ તવા પર સ્પ્રેડ કરી લઈએ. તો સરસ એવું ઘી ઓગળી ગયું છે. હવે એક મોટો ચમચો બેટર લઈએ અને એને તવા પર સ્પ્રેડ કરી દઈએ. અને જેમ મેં કહ્યું, આ પૂડા છે એટલે હંમેશા થોડાક જાડા હોય પૂડલા કરતા, એટલે એને થોડા જાડા રાખીને
તવા પર સ્પ્રેડ કરી દેવાનું છે. વાહ, એટલી સરસ સુગંધ આવી રહી છે અજમાની. અને જેમ મેં કહ્યું, અજમાની તાસીર ગરમ હોય છે અને માટે જ મહિલાઓને પ્રસ્તુતિ પછી છે ને જનરલી અજમાનું પાણી પીવાનું ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે. કારણ એ જ છે કે એ લોકોને પાચનમાં સહળવું પડે. તો એક સાઈડથી એને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈએ, પછી પલટાવીને અને બંને સાઈડથી કૂક કરી લઈએ. હવે બીજી સાઈડ પલટાવી લઈએ. વાહ, સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. અને થોડું આપણે ધીમા તાપે જ શેકવાનું છે, કારણ કે થોડા જાડા હોય પૂડા અને આમાં કોઈ પણ આપણે સોડા કે એવું કંઈ જ નથી નાખ્યું જેના કારણે ફૂલે. એટલે એને થોડું કૂક થવામાં કે ચડવામાં થોડી વાર લાગે જનરલ પૂડા કરતા. તો આને આપણે ધીમા તાપે જ હળવા તાપે શેકવાનું છે બંને સાઈડ. જો જરૂર પડે એ પ્રમાણે થોડું વધારે ઘી નાખતા જઈને બંને સાઈડ શેકી લેવાનું છે. તો બંને બાજુ સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે અને આપણું અજમાનું પૂડું એક તૈયાર છે. હવે આ જ રીતે ફટાફટ બીજા પૂડા બનાવી લઈએ. તો પૂડા તો તૈયાર છે, પણ સાથે ગ્રીન ચટણી જરૂર મિક્સિંગ છે. એક મસ્ત મજાને ગ્રીન ચટણી બનાવી લઈએ. તો પૂડાને મૂકીએ સાઈડમાં, મિક્સર જાર લઈએ અને એમાં સૌથી પહેલા કોથમીર લઈએ. અ ગુડ બંચ ઓફ કોથમીર, કોરિએન્ડર, અને સાથે ફુદીનો લઈએ છે, એ પણ 15 થી 20 પાના, અને સાથે 3 થી 4 લીલા મરચા લઈએ, 1 ઇંચ આદુનો ટુકડો, અને થોડુંક બાઇન્ડિંગ આપવા માટે શિંગદાણા લઈએ છીએ 2 થી 3 ચમચી જેટલા. અને આમાં પાણી નહીં નાખીએ, પણ થોડું દહીં લઈએ 1 થી 2 ચમચી, અને સાથે મસાલા પણ કરી જ લઈએ. સંચળ પાવડર લઈએ 1/4 ટીસ્પૂન, થોડીક ચટપટી ચટણી બનાવવા ½ ટીસ્પૂન જેટલી શુગર નાખીએ, અને ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને સંચળ પાવડર ઓલરેડી નાખ્યું છે એટલે મીઠું એ પ્રમાણે જ લેવાનું. અને લાસ્ટમાં થોડું લીંબુ નીચોવી લઈએ. એન્ડ ધેટ્સ ઇટ. હવે ઢાંકણું બંધ કરીએ અને ફટાફટ ચટણી પીસી લઈએ. એકવાર ચેક કરી લઈએ, જો જરૂર પડે તો પાણી નાખવાનું છે. વાહ, એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. વાહ, અને આપણી ચટણી પણ તૈયાર છે, પૂડા પણ તૈયાર છે અને ચટણી પણ તૈયાર છે. ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. તો એક સરસ મજાની પ્લેટમાં પૂડા મૂકી દઈએ. વાહ, એકદમ સરસ, થોડા ક્રિસ્પી, થોડા જાડા અને એકદમ અજમાની સુગંધવાળા. અને સાથે જે ગ્રીન ચટણી બનાવી એ ગ્રીન ચટણી લઈ લઈએ. વાહ, એકદમ સરસ એવો કલર આવ્યો છે. અને હવેથી છે ને, જો તમને પાચન ક્રિયામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય ને, તો આ અજમાના પૂડા બનાવીને એકવાર ચોક્કસથી ખાઈ લેજો અને મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને મને ખબર છે તમને રીકેપ લખવાની દર વખતે બહુ જ ઉતાવળ હોય છે, પણ આ પૂડા શાંતિથી બન્યા ને, એવી થોડી શાંતિ રાખો. એક નાનો બ્રેક લઈ લો, પણ એની પહેલા રસોઈ ટેસ્ટ જોઈ લો. મિત્રો, ઓટ્સ આજે દુનિયાભરમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઓળખાય છે, પણ શું તમને ખબર છે એનો ઇતિહાસ પણ એટલા જ વર્ષો જૂનો છે. સૌપ્રથમ યુરોપમાં ઉગાડવામાં આવતું આ અનાજ એ સમયે પશુઓના ખોરાક માટે વપરાતું હતું. પણ સમય જતાં જતાં ધીમે ધીમે લોકોને ખબર પડી કે આમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર્સ રહેલા હોય છે, જે આપણા શરીરને અને આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ઉર્જા આપે છે. અને માટે ઓટ્સ આજે એક પોરીજ નહીં, પણ એમાંથી અઢળક ટાઈપની રેસિપીઝ બને છે, જેમ કે કુકીઝ, ખાખરા, ચીલા. અને જ્યારે પરંપરાગત ભારતીય ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ થાય છે, ત્યારે સરસ મજાનું એવું કોમ્બિનેશન બનાવે છે કે સ્વાદ અને પોષણમાં બંનેમાં પરફેક્ટ હોય છે. તો આજની રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. દાદીમાના નુસ્ખા આપણા શેફ અજમાના પુડલામાં લઈને આવ્યા છે. હવે એનો રીકેપ ફટાફટ તો લખવો જ પડશે ને, જલ્દીથી લખી લો. અજમાના પૂડા અને ગ્રીન ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ અજમાના પૂડા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ લો. તેમાં અજમાને હથેળીમાં મસળીને ઉમેરો. હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, સંચળ, ખાંડ, મીઠું, સમારેલી કોથમીર અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરો. છેલ્લે અડધા લીંબુનો રસ ઉમેરો. તવા પર થોડું ઘી કે તેલ ગરમ કરવા મૂકો. તૈયાર બેટરને તવા પર ફેલાવીને પૂડા બનાવો. પૂડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા મરચા, આદુ, સિંગદાણા, દહીં, સંચળ, ખાંડ,
મીઠું અને લીંબુનો રસ ઉમેરીને પીસી લો અને ગરમા ગરમ અજમાના પૂડા સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ અજમાના પૂડા અને ગ્રીન ચટણી. આજે આપણે ગટ રીસેટમાં રેડ રાઈસ વેજીટેબલ કંજી બાઉલ બનાવવાના છીએ. તો જોઈ લઈએ કેવી રીતના બને છે. તો શેફ, આજે આપણે રેડ રાઈસ વેજીટેબલ કંજી બાઉલ, આટલું Yes. લાંબુ નામ જે Yes. આપણે રેસીપી આજે બનાવી રહ્યા છે, એકચ્યુઅલી મારા માટે થોડુંક નવું છે. હા અને યુ ઓલરેડી નો કે મેં એક્સરસાઇઝ કરવાનું હજી હમણાં જ રિસેન્ટલી ચાલુ કર્યું છે. યસ તો આ જે આપણે વાનગી આજે બનાવી રહ્યા છે મને કેવી રીતના બેનિફિટ કરશે, અને આઈ એમ શ્યોર દર્શક મિત્રોમાંથી પણ ઘણા બધા એવા હશે કે મારી જેમ રિસેન્ટલી એક્સરસાઇઝ ચાલુ કરી રહ્યા છે. તો ઓફકોર્સ કહી દો હવે કે કેવી રીતના બેનિફિટ કરવાનું છે અમને બધાને. જો એમ જોવા જઈએ ને તો આપણે મોસ્ટલી આપણને બધાને એટલું જ ખબર હશે કે રાઈસ એક જ ટાઈપનો હોય, જે છે વ્હાઈટ રાઈસ, એટલે જે સફેદ ભાત આપણે ઘરે ખાતા હોઈએ છીએ. હા, પણ રાઈસના એટલા બધા ટાઈપ છે ને આખા વર્લ્ડમાં. ફક્ત રેડ રાઈસ નહીં, પણ બ્લેક રાઈસ આવે છે, બ્રાઉન રાઈસ આવે છે, જે જનરલી હા. બધાને ખબર હોતા હોય છે. હા, પણ સફેદ ભાત અને આ ભાતમાં ફરક એટલો જ છે કે સફેદ ભાત થોડા પોલિશ થયેલા હોય, એટલે એની પ્રમાણમાં જે રેડ રાઈસ હોય ને એમાં થોડા ફાઈબર્સ ને મિનરલ્સ વધારે રહેલા હોય, એ માટે હેલ્થ માટે એના કરતા વધારે સારું. અને આયુર્વેદિકમાં જોવા જઈએ ને તો અનપોલિશ્ડ અને અનપ્રોસેસ્ડ ફૂડ હોય ને એનું મહત્વ બહુ જ વધારે હોય છે. ઓકે, એવું છે. અને આઈ થિંક રેડ રાઈસ વિશે મને થોડું ઘણું જે ખબર છે એ હા. પ્રમાણે હું તમને કહું કે સાઉથમાં એને મટ્ટા રાઈસ કહેવાય, રાઈટ? યસ, મટ્ટા રાઈસ. મટ્ટા રાઈસ. એનો મીનિંગ મને કોને થોડો ઘણો મટ્ટા કેમ? સો બેઝિકલી રેડ રાઈસ છે ને સાઉથમાંથી આવે છે, અને સાઉથમાં એને મટ્ટા રાઈસ કહેવામાં આવે છે. જેમ આપણે ગુજરાતીમાં સફેદ ભાત કે એવી રીતે કહેતા હોય, એવી જ રીતે એને સાઉથમાં મટ્ટા રાઈસ કહેવામાં આવે છે. અને એ જ મટ્ટા રાઈસ, સોરી, જો મટ્ટા આવી જાય છે મોઢા પર, હા. રેડ રાઈસ, જે આપણા ગુજરાતમાં કે ભારતમાં જનરલી બધાને ખબર નથી હોતી, હા. પણ એમ જોવા જઈએ ને તો હેલ્થ વાઇઝ મટ્ટા રાઈસ એટલે કે રેડ રાઈસ સફેદ ભાત કરતા બહુ જ હેલ્ધી છે. ઓકે, અને આપણે આની બહુ જ બધી આગળ વાત કરીએ, ઇન્ફોર્મેશન આપીએ, પણ પહેલા રેસીપી સ્ટાર્ટ કરીએ. યસ. તો સૌથી પહેલા છે ને આપણે એક ભાતનો બેઝ બનાવવાનો છે, હમ. રેડ રાઈસ બનાવવાના છે, એ બનાવી લઈએ. તો ઓકે. સૌથી પહેલા કુકરમાં રેડ રાઈસ લઈએ. ઓલમોસ્ટ 1 કપ જેટલા રેડ રાઈસ લીધા છે. અને રેડ રાઈસને છે ને કુક થવામાં કમ્પેરેટિવલી સફેદ ભાતથી થોડો વધારે ટાઈમ લાગે, એટલે એને ઓલમોસ્ટ કુક કરતા પહેલા છે ને 2 કલાક પલાળી રાખવાના. ઓકે. એટલે ઓલમોસ્ટ 1 કપ ભાત મેં 2 કલાક પલાળીને લીધા છે, એ Okay. લઈએ. અને તમે કલર જોઈ શકો છો, હમ. એકદમ સફેદ ભાતથી એકદમ અલગ જ કલર હા. લાગે છે. કારણ એ જ છે કે ઉપરનું જે એનું એક લેયર હોય ને, એ લેયર જનરલી સફેદ ભાતમાંથી નીકળી જતું હોય છે. આ પ્રોસેસ ઓછું કરેલું હોય એટલે આનું એક લેયર હોય, જેના કારણે રેડ રાઈસ દેખાય. ઓકે. અને હવે એમાં જરૂર મુજબ પાણી લઈએ, અને સાથે ન વધારે ખારું, ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. ઓકે. અને હવે આને ઢાંકીને કુક કરી લઈએ. ઓલમોસ્ટ 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી કુક કરવાનું છે. ઓકે. અને હવે જ્યાં સુધી આપણા ભાત કુક થાય ત્યાં સુધી આપણે આગળની કાંજી બનાવી લઈએ. એમ જોવા જઈએ ને તો કાંજી એક ફર્મેન્ટેડ ડ્રિંક છે કે જે આપણે જનરલી શિયાળામાં કે એવા ટાઈમે ખાતા હોઈએ છીએ કે પીતા હોઈએ છીએ. અને એ જનરલી વેજીટેબલ સાથે બનતું હોય છે, ગાજર, બીટ, કાકડી, અને ક્યારેક ક્યારેક રાઈસ સાથે પણ બનતું હોય છે. કંઈ કરવાનું ના હોય, જસ્ટ થોડાક વેજીટેબલ્સ એને ચોપ કરીને પાણીમાં બોળીને એમાં થોડાક મસાલા નાખવાના, જેમ કે મરિયા, તજ, એવું બધું નાખીને એને થોડુંક ફર્મેન્ટ કરવામાં આવે, જેથી ગટ માટે બહુ જ સારું કહેવાય અને પાચન માટે બહુ જ સારું કહેવાય. અને નોર્થમાં કંજી કે કાંજી બહુ જ બધા લોકો પીતા હોય છે, એ લોકોના ઘરે જનરલી બહુ જ બનતું હોય છે કાંજી. ગુજરાતમાં એ ઓછું ખવાતું હોય છે. અને આ કાંજીનું એક ટિપિકલ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે. આને કહેવાય તો કાંજી જ, પણ એને થોડીક કુક કરવાની ને એ બધી પ્રોસેસ અલગ છે. ફર્મેન્ટેડ ડ્રિંક નથી, પણ છે એ સિમિલર પાતળી કઢી જેવું, કે જેને Okay. આપણે કાંજી કહીએ છીએ. તો ઓકે. એની માટે સૌથી પહેલા એક કઢાઈ લઈ લઈએ, ઓકે. અને કઢાઈમાં સૌથી પહેલા ઘી નાખીએ 1 ચમચી. અને આ રેડ રાઈસ બોલમાં છે ને જેટલા રેડ રાઈસ સારા છે ને ગટ માટે, એટલો જ આ કાંજી પણ એટલું જ સારું છે. કારણ કે એમાં એટલા બધા વેજીટેબલ્સ છે, પમ્પકિન છે, દૂધી છે, ગાજર છે, જે ઓલરેડી આપણા બોડી માટે ને આપણી હેલ્થ માટે સારા છે. જેમ તમે જીમ કરવાના છો તો આ બધા વેજીટેબલ્સ ફાઈબરથી એકદમ ભરપૂર હોય છે, તો તમે આને એવરી ડે ખાઈ શકો છો. પ્લીઝ નોટ ડાઉન દર્શક મિત્રો. અને ઘી થોડું ગરમ થઈ ગયું છે, આપણે કુકરને ઓર સાઈડમાં લઈ લઈએ, જેથી એનો હાથો ગરમ ના થઈ જાય. ઓકે. અને હવે આગળ થોડી પ્રોસેસ કરીએ. બહુ જ સિમ્પલ કરી છે, બહુ જ એટલે બહુ જ ઓછા ફ્લેવરફુલ વાળી, યેટ બહુ જ બધા ફ્લેવર્સ વાળી. અને એમાં સૌથી પહેલા રાઈ લઈએ,
અડધી ચમચી. ઓકે. સાથે થોડું જીરું લઈએ અડધી ચમચી હમ અને આને તતડવા દઈએ. હમ ઓકે. તો રાઈ અને જીરું તતડી ગયા છે. હવે સાથે મીઠો લીમડો છે 10 થી 12 પાન, સાથે ઝીણા સમારેલા લીલા મરચા ઓકે. અને ઝીણું સમારેલું આદુ 1 ઇંચ જેટલું લીધું છે. હમ આ બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ બોલ બેઝિકલી એટલો ઈઝી અને એટલો લાઇટ છે ને કે તમે ગમે ત્યારે ખાઈ શકો જ્યારે હમ. ઓછી ભૂખ હોય અને કંઈક આપણને થોડુંક લાઇટ ખાવું હોય, હા. કંઈક હળવું ખાવું હોય તો એની માટે આ બોલ એક પરફેક્ટ રેસીપી છે. હમ અને ખાસ કરીને જોવા જઈએ ને તો વૃદ્ધો માટે એટલે કે વડીલો માટે આ રેસીપી બહુ જ સારી છે કારણ કે ફાઈબર થી ભરપૂર હોય છે હમ અને પચવામાં એટલી ઈઝી હોય છે ને હમ. કે વૃદ્ધો ખાય તે લોકોને ઈઝીલી પાચન થઈ જાય. અને હવે આમાં થોડા વેજીટેબલ્સ નાખી દઈએ. સૌથી પહેલા ગાજર, હમ એક ગાજર લીધું છે, મોટા ટુકડા સમારેલું છે. ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સ હાફ કપ જેટલી. સાથે દૂધી લીધી છે જે મને નથી ભાવતી. મને બી નથી ભાવતી. અરે વાહ. દૂધી લીધી છે ઓલમોસ્ટ હાફ કપ જેટલી, એ પણ મોટા ટુકડા જ સમારેલી છે. હા. પણ થેપલા ભાવે હો દૂધીના. મને દૂધીના મુઠિયા એમાં કદાચ આપો તો હું ખાઈ લઉં. અને સાથે પમ્પકિન લઈએ છે જે સાઉથમાં સૌથી વધારે ખવાતું હા. હોય છે. હવે આને સારી રીતે મિક્સ કરીને એકવાર સોતે કરી લઈએ. હમ આને થોડુંક સોફ્ટ થાય વેજીસ થોડા ત્યાં સુધી સોતે કરી લઈએ. હમ તો વેજીસ સારા એવા કુક થઈ ગયા છે. આ સ્ટેજ પર એમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, સાથે ધાણા જીરું પાવડર લઈએ અડધી ચમચી ઓકે. અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર. એક સરસ કલર આવશે એનાથી. ઓકે. અને સાથે થોડીક તીખાશ આપવા માટે અને થોડુંક વધારે હેલ્ધી બનાવવા કારણ કે મરિયા પણ આપણી બોડી માટે એટલા જ સારા હોય છે. હમ મરી પાવડર લઈએ 1/4 ટીસ્પૂન. ઓકે. લીલા મરચા પણ આપણે નાખ્યા છે એટલે મરી પાવડર એ પ્રમાણે થોડો ઓછો જ લેવાનો. ઓકે. અને હવે આ બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. લાલ મરચું નહીં નાખવાનું ને? ના, લાલ મરચું નહીં આવે. સ્પેશિયલી જ્યારે કોઈ માણસ બીમાર પડ્યું હોય કે ગરડા બીમાર પડ્યા હોય ને તો આ એક એવી રેસીપી છે ને કે એ બીમારીને પણ ક્યાંય દૂર ભગાડી દે. હા એકચ્યુઅલી અને જલ્દીથી પણ બની જાય ને. યસ. તો વેજીસ સારા એવા કુક થઈ ગયા છે. હવે એમાં ઓલમોસ્ટ 3 થી 4 કપ જેટલું પાણી નાખવાનું છે કારણ કે જેમ મેં કહ્યું કે એકદમ પાતળી કરી હોય, જેમ કાંજી ડ્રિંક હોય એવી જ રીતે એનું નામ કાંજી છે કારણ કે થોડું પાતળી કરી જેવું હોય. ઓકે. એ પ્રમાણે 3 થી 4 કપ પાણી નાખવાનું છે. અને એકવાર સ્ટર કરી લઈએ સારી રીતે. ઓકે. વાહ, એકદમ આમ સૂપી કન્સિસ્ટન્સી લાગે છે. હમ જો રેડ રાઈસ ના હોય ને તો આપણે સાદા રાઈસ સાથે પણ આને ખાઈ શકીએ અને જો Okay. રાઈસ ના હોય તો પણ આને આપણે એમને પણ ખાઈ શકીએ. સૂપની જેમ. હા. હવે આને થોડો ઉભરો આવવા દઈએ અને પછી થોડું એને કુક કરી લઈએ. એકવાર ચેક કરી લઈએ પણ હું ભગવાન ભરોસે ચેક કરું છું કારણ કે ગેસ તો અંકિતાએ બંધ કર્યો હતો. એક સેકન્ડ. હા, જોઈ લઉં. તમે જ કરી લો પ્લીઝ. સીટી તો નીકળી ગઈ છે. હવે હું ખોલું. નથી થયા. જોયું મેં જોવા તો દો કીધું તું. પણ મને. લો, રેડ રાઈસ માટે રેડ ચમચો. થયા છે? કાચા છે ને? કીધું તું મેં. ઓકે. ફરીથી આપણે 3 સીટી મારી લઈએ ચાલી જશે? મિત્રો, અંકિતા કહે છે એટલે આપણે 3 સીટી મારી લઈએ. પણ જો તમારે આવું થાય તો એક તો સૌથી પહેલા રેડ રાઈસને થોડાક વધારે પલાળી લેવાના. 2 થી 3 કલાકની જગ્યાએ 4 થી 5 કલાક પલાળવાના. અને ઓછો ટાઈમ હોય પલાળવાનો તો અંદર પિંચ ઓફ બેકિંગ સોડા, જેમ આપણે કઠોળ માટે કરતા હોઈએ એવી રીતે પિંચ ઓફ બેકિંગ સોડા નાખી દેવાનો, જેથી એ ઇઝીલી કુક થઈ જાય. પણ હું સજેસ્ટ કરીશ કે એને નેચરલી જ કુક થવા દો. જેટલો ટાઈમ એને લાગે છે એટલો જ લાગવા દો. તો અંકિતા કહે છે એટલે આપણે 1 સીટી 2-3 કેટલી 3 સીટી વધારે મારી લઈએ. યસ. પછી બી ચેક તો કરવું જ પડશે. ચલો. જલ્દીથી બંધ કરી લઉં. અને એમ પણ અંકિતા, આમાં તમારો કોઈ જ વાંક નથી. જેમ મેં કહ્યું, આ રેડ રાઈસ છે ને કુક થવામાં થોડીક વધારે વાર લાગે. તો હવે આપણે કરી જોઈ લઈએ એકવાર. કરી નહીં, કાંજી. કાંજી, કન્ની. કન્ની, યસ. સરસ એવી ઉકળી રહી છે. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. એકદમ સાઉથની ફીલ સાઉથની. અપાવે છે. તો હવે આને થોડું આપણે ઢાંકીને કુક કરી લઈએ. ઓકે. કેટલી મિનિટ લાગશે? જ્યાં સુધી વેજીસ કુક ના થાય, ઓલમોસ્ટ 10 થી 12 મિનિટ. ચલો એકવાર ચેક કરી લઈએ. હા. વાહ, સરસ એવી કાંજી તૈયાર છે. વેજીસ પણ પ્રોપર કુક થઈ ગયા છે અને એક્ઝેક્ટ જેવી કાંજી હોવી જોઈએ, લિક્વિડી અને એકદમ સૂપી કન્સિસ્ટન્સી. એ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. ફટાફટ હવે પ્લેટિંગ કરી લઈએ. યસ. તો સૌથી પહેલા તો રાઈસ. યસ, રાઈસ. કાંજીને તમે એક ગેસ પર લઈ લો. ઓકે. અહીંયા લઈ લો. યસ. અને 3 સીટી
બરાબર હતી? યસ, ચેક કરી લઈએ એકવાર? આઈ એમ શ્યોર થઈ જ ગયા હશે હવે. અરે વાહ, શું વાત છે, આવડી ગયું તમને. મારી સાથે રહીને આવડી ગયું. શાબાશ. તો એકવાર રાઈસને પણ ચેક કરી લઈએ. વાહ, પરફેક્ટલી કુક થઈ ગયા છે. હે ને? યસ. તો હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. યસ. સૌથી પહેલા એક બોલ લઉં છું. એ બોલમાં પહેલા રાઈસ મૂકવાના છે ઓકે. અને એને બોલમાં સેટ કરવાનું છે દબાઈ દબાઈને. એટલે આપણે એને થોડુંક કાઇન્ડ ઓફ ડીમોલ્ડ કરવાના છીએ ઓકે. અને થોડું કહેવાય ને કે જે બુદ્ધા બોલ અને નોરિશ બોલ જેવું આપણું ઇન્ડિયન બોલનું પ્લેટિંગ કરવાના છે. ઓકે. તો આને સરખી રીતે બધી જ બાજુથી પ્રેસ કરી લઈએ અને પ્લેટને થોડીક સાઈડમાં રાખી વચ્ચે આપણે આ બોલ મૂકવાનો છે. થોડુંક એને પ્રેસ કરીને ધીમે રહીને ખાઈ લેવાનું છે. વાવ. વાવ. તો હવે જે આપણો બ્રોથ એટલે કે જે કાંજી છે એ લઈ લઈએ અને એને આપણે જે સાઈડમાં સ્પેસ છે ત્યાં એને પ્લેટ કરવાનું છે. એટલે વચ્ચે સેન્ટરમાં રાઈસ અને સાઈડમાં વેજીસ અને કાંજી, ઓકે. એ પ્રમાણે આપણે પ્લેટિંગ કરવાનું. વાવ, હમ. સુંદર અને એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે. બધી જ બાજુ થોડા થોડા વેજીસ આવે એ રીતે મૂકવાના છે. ભૂખ લાગી છે મને. આ જોઈને ભૂખ લાગી ગઈ. વાહ. એક્સરસાઇઝ કરી હતી ને મેં. પણ હું નહીં આપો, ગેસ્ટ માટે છે. એક્સરસાઇઝ તો મેં કરી છે, સોરી કરાવડાઈ છે. ઓકે, પણ તમને ભૂખ નથી લાગી? આમાં પ્રોટીન નથી એટલે નથી લાગી. ફાઇન. જસ્ટ થોડું પ્રોટીન મિસિંગ છે મારા માટે, એટલે હું પાછળથી પ્રોટીન એડ કરી દઈશ. ઓકે. અને લાસ્ટમાં થોડી જે કાંજી છે એ થોડી સ્પૂન વડે પોર કરી દઈએ એન્ડ ધેટ્સ ઇટ. વાહ, એકદમ સુંદર Wow. દેખાય છે. અને લાસ્ટલી કોથમીર છે એ એડ કરી દઈએ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ લેમન, જે પણ હેલ્થ માટે અને પાચન માટે ખૂબ જ સારું છે, એ સ્ક્વીઝ કરી દઈએ એન્ડ ધેટ્સ ઇટ. જો એમ તો આ ગેસ્ટ માટે છે, પણ આઈ વોન્ટ કે તમે પણ થોડુંક તો ટેસ્ટ કરી લો. હા, યસ. તો પછી શું જોઈએ છે તમારે? પમ્પકિન, ગાજર, દૂધી? પમ્પકિન ના. તો બટાકા જેવું દેખાય સરસ મજાનું પમ્પકિન અને સાથે થોડી કાંજી. વાહ, પરફેક્ટ. હમ. થોડું ગરમ છે એટલે શાંતિ. કેટલી સરસ સુગંધ આવે છે ને? વાવ. એકદમ સિમ્પલ બહુ અને જ આમ મસ્ત કહેવાય છે. સાત્વિક આહાર ટોટલી. પૌષ્ટિક પૌષ્ટિક ભોજન. આહાર, yes. તો તૈયાર છે રેડ રાઈસ વેજીટેબલ કાંજી બોલ, આપણું ઇન્ડિયન બુદ્ધા બોલનું વર્ઝન. તો ચાલો દર્શક મિત્રો, આની પણ રેસીપી લખાવું છું, પણ એક નાનકડા વિરામ પછી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. સરસ મજાના હેલ્ધી આપણે જે રેડ રાઈસ વેજીટેબલ કંજી બાઉલ બનાવ્યો ને, એનો રીકેપ તો લખવો જ પડશે ને, કેમ કે હવે ડિમાન્ડ આવી જ જવાની છે. જલ્દીથી લખી લો. રેડ રાઈસ વેજીટેબલ કાંજી બાઉલ બનાવવાની રીત. સૌથી પહેલા પલાળેલા લાલ ચોખાને પ્રેશર કુકરમાં પૂરતા પાણી અને મીઠા સાથે 4 થી 5 સીટી લઈ બાફી લો. એક કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો અને તેમાં રાઈ તથા જીરું ઉમેરો. વઘારમાં મીઠો લીમડો, સમારેલા લીલા મરચાં અને આદુ ઉમેરીને થોડી સેકન્ડ સાંતળતા રહો. હવે તેમાં સમારેલા ગાજર, ફણસી, દૂધી અને કોળું ઉમેરો. શાકભાજી થોડા નરમ થાય ત્યાં સુધી તેને સાંતળતા રહો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં 3 થી 4 કપ જેટલું પાણી ઉમેરો અને શાકભાજી બરાબર ચડી જાય ત્યાં સુધી તેને 10 થી 12 મિનિટ માટે ઉકળવા દો. પીરસવા માટે એક નાની વાટકીમાં રાંધેલા લાલ ચોખા ભરી તેને પ્લેટની વચ્ચે ઊંધો વાળીને મૂકો, જેથી તેનો આકાર સુંદર લાગે. આ ચોખાની આસપાસ ગરમા ગરમ વેજીટેબલ કાંજી રેડો. છેલ્લે ઉપરથી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે રેડ રાઈસ વેજીટેબલ કાંજી બાઉલ. નમસ્કાર, હું છું ડૉક્ટર દેવાંગી જોગલ. આયુર્વેદ એક અદ્ભુત વિજ્ઞાન છે. વર્ષો પહેલા ચંદ્રગુપ્ત અને ચાણક્યને હરડેથી ઝાડા થતા હતા અને આજે પણ ચંદુભાઈને હરડેથી ઝાડા થાય છે. આ બતાવે છે કે આયુર્વેદ કેટલું સનાતન, શાશ્વત અને નિત્ય છે. આયુર્વેદનું પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ,
એટલે કે સ્વસ્થ વ્યક્તિને માંદા જ ન પડવા દેવો એ એનું પહેલું પ્રયોજન છે. હવે આ માંદા ન પડવા દેવા માટેનું પહેલું પગથિયું કયું છે? તો દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ જાણી લે અને પ્રકૃતિ પ્રમાણે પોતાની દિનચર્યામાં, પોતાના આહાર વિહારમાં જો કંઈક ફેરફાર કરે તો ઘણા બધા રોગોને આપણે આવતા અટકાવી શકીએ. તો આજના એપિસોડમાં આપણે સૌથી પહેલા જોઈશું કે વાયુ પ્રકૃતિવાળા લોકો કેવા હોય અને એવા લોકોએ શું કાળજી રાખવી જોઈએ. જો તમને તમારું પ્રકૃતિ પરીક્ષણ કરવું હોય તો તમે વેબ સર્ચ કરીને એનો પ્રોફોર્મા એટેન્ડ કરીને પણ રફલી તમારી પ્રકૃતિ કઈ છે તે ચોક્કસ જાણી શકશો. વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે મારે એક શબ્દ વાપરવો હોય તો એ છે ચંચળતા કે પરિવર્તનશીલતા. એ ક્યાંય ઠરીને બેસે નહીં, અહીંયાથી અહીંયા બધે જ ઘૂમ્યા કરે. એમનો શરીરનો બાંધો ખૂબ પાતળો હોય, ખૂબ ચંચળ, ઉત્સાહી અને વાચાળ હોય. એમનો જઠરાગ્નિ ખૂબ અનઇવન હોય, એટલે ખૂબ ભૂખ લાગે અને આટલું ખાય અને પેટ ભરાઈ જાય. કાગ નિંદ્રા એટલે તરત જ ઉડી જાય એવી ઊંઘ હોય. આરંભે શુરા, કોઈ પણ કાર્ય કરવું હોય તો ખૂબ ઉત્સાહથી શરૂ કરે પણ બની શકે કે કાર્ય પૂરું ન કરે. બજારમાં જો લેડીઝ ખરીદી કરવા જાય તો 4-5 દુકાને ફર્યા પછી કશું જ કર્યા વગર, કશું જ ખરીદ્યા વગર પાછા આવે એવું બની શકે. વાયુ પ્રકૃતિવાળાનો ગ્રાસ્પિંગ પાવર ખૂબ ફેન્ટાસ્ટિક હોય, પરંતુ રિકોલિંગ પાવર એટલે કે ધારણ શક્તિ ખૂબ નબળી હોય. એટલે પરીક્ષાના આગલા દિવસોમાં એમણે રિવિઝન વારંવાર કરવું પડે. તો રફલી તમને ખબર પડી ગઈ હશે કે વાયુ પ્રકૃતિવાળા લોકો કેવા હોય. હવે આવા વ્યક્તિઓએ ખાવા પીવામાં કઈ કાળજી લેવી જોઈએ? તો બેઝિકલી વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓએ ખોરાકમાં મીઠો, અમ્લ અને લવણ એટલે કે મધુર અમ્લ લવણ રસનું સેવન વધારે કરવું જોઈએ અને તીખો, કડવો અને તુરા રસનું સેવન ઓછું કરવું જોઈએ. આવા વ્યક્તિઓએ રૂટીનમાં ઘી અને તેલનો પ્રયોગ વધારે કરવો જોઈએ. ખોરાકમાં જ્યારે પણ તમે પ્રયત્ન કરો તો ભારી વસ્તુ, શીરો છે, લાપસી છે વગેરે વધારે ખાવા જોઈએ. એના સિવાય તમે એક કલ્પના કરો કે દાણાવાળા શાક, વાલ, વટાણા, ચોળા, પાપડી, તુવેર આ બધી જ વસ્તુઓનું સેવન વાયુ પ્રકૃતિવાળા લોકોએ ઓછું કરવું જોઈએ. અને જ્યારે સેવન કરવાનું થાય ત્યારે વઘારમાં હિંગ, અજમો, મેથી અને લસણનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. એટલે જો આટલી કાળજી કરીએ તો ઘણા બધા વાયુ દ્વારા થનાર રોગોને આપણે આવતા અટકાવી શકીશું. અંતે હું તમને ફક્ત એક સરસ મજાનો મુખવાસ શેર કરવા ઈચ્છીશ. અજમો 1 ભાગ લો, સુવાદાણા 1 ભાગ લો, બંનેને શેકીને ક્રશ કરી નાખો. એની અંદર અડધો ભાગ મેથી એડ કરી દો. મેથીનો પાવડર એડ કરીને ટેસ્ટ પ્રમાણે સિંધવ અને હિંગ તમે નાખી શકો. તમે કંઈ પણ ભારી વસ્તુ ખાવ છો, કંઈ પણ વાયુ કરનાર વસ્તુ ખાવ છો તો અડધી ચમચી જમ્યા પછી આ મુખવાસનું સેવન કરશો તો તમારું ગટ હેલ્થ સારું રહેશે. ધન્યવાદ. તો ચાલો સ્વાગત કરીએ આજના આપણા ગેસ્ટનું, જેઓ છે ક્ષમા પંડ્યા અમદાવાદથી. પ્લીઝ વેલકમ. હેલો ક્ષમાબેન, કેમ છો? મજા. કેમ છો તમે? એકદમ મજામાં. તો કેવું લાગી રહ્યું છે આ રસોડે આવીને? એકદમ એક્સાઇટેડ છું. લાઈક આ મારું ચાઇલ્ડહુડ નું ડ્રીમ છે. લાઈક મને કુકિંગ શો બહુ જ ગમે અને રસોઈ શો પહેલેથી નાનપણથી જ જોતી હતી. ત્યારથી એવું થતું હતું કે અહીંયા તો એકવાર તો જોવું જ છે. અરે વાહ, મતલબ તમને સાથે સાથે કુકિંગનો પણ શોખ હશે જ. હા, ખૂબ જ શોખ છે. અને તમને જોઈને લાગે છે કે તમે ફૂડી પણ એટલા જ હશો. હા. તો તમે બાય પ્રોફેશન શું કરો છો? હું પ્રોફેશનલી આઈટીમાં વર્ક કરું છું અરે વાહ, અને કુકિંગ મારું પેશન છે. અરે વાહ, શું વાત છે. અને મેં સાંભળ્યું છે કે તમે કન્ટેન્ટ પણ બનાવો છો. હા, મને નવા રેસીપીના વિડીયો લઈ અને પોસ્ટ કરવા બહુ ગમે છે. અરે વાહ, શું વાત છે. તો તમને મળીને તો આનંદ થયો જ છે. આપણે બહુ જ બધી વાતો કરીએ, પણ એની પહેલા આજની રેસીપી જાણી લઈએ. શ્યોર. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ આજની રેસીપી સ્ટાર્ટ કરે પણ એની પહેલા થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો તમારું સૌથી ફેવરેટ ફૂડ કયું, સ્ટ્રીટ ફૂડ કે હેલ્ધી ફૂડ? સ્ટ્રીટ ફૂડ. અરે વાહ, શું વાત. પણ હેલ્ધી ફૂડ પણ એટલું ફેવરેટ હોવું જ જોઈએ. જોઈએ, બટ ફેવરેટ નથી પણ ખાઈએ છીએ એવું કરે. પણ આપણે આજે થોડુંક સરસ મજાનો આપણે હેલ્ધી સ્નેક કહો કે હેલ્ધી નાસ્તો કહો કે હેલ્ધી લંચ ડિનર ગમે તે રીતે આને તમે ખાઈ શકો છો. એક સરસ મજાના મૂંગ દાલ અને ઓટ્સના ચીલા બનાવવાના છે. ઓકે. તમને ભાવે છે ચીલા? હા, ચીલા ભાવે છે. મને પણ બહુ જ ભાવે છે. પણ આ જે મૂંગ દાળના ચીલા છે ને, આહા, એટલા સોફ્ટ અને એકદમ ફ્લેકી બને છે ને, પરફેક્ટ નાસ્તો છે. અને સ્પેશિયલી જે લોકો હેલ્થ ફ્રીક હોય કે જીમ ફ્રીક હોય એ લોકો માટે બેસ્ટ નાસ્તો છે. ઓકે. તો ફટાફટ પહેલા સ્ટાર્ટ કરીએ. હા, ચલો. તો સૌથી પહેલા એક મિક્સર જાર લેવાનું છે.
અને એમાં સૌથી પહેલા ઓટ્સ લીધા છે, રોલ્ડ ઓટ્સ છે. ઓકે એમને અ, આપણે રોસ્ટ કરીએ છીએ કે એમને હા, આ રોસ્ટ કરીને જ મેં લીધા છે. Okay. નોર્મલ પણ લઈ શકીએ છીએ, પણ રોસ્ટ કરેલા હોય તો વધારે સારું. ઓકે અને આજકાલ માર્કેટમાં ઓટ્સ પણ ઘણી બધી ટાઈપના આવતા હોય છે. હા. ઇન્સ્ટન્ટ ઓટ્સ હોય છે, હમ. રોલ્ડ ઓટ્સ હોય છે, ફ્લેવર્સ વાળા હોય છે. પણ આ ચીલા માટે પ્રિફરેબલી રોલ્ડ ઓટ્સ કે કોઈ પણ સાદા ફ્લેવર વગરના ઓટ્સ આપણે લઈ શકીએ છીએ. ઓકે તો ઓલમોસ્ટ હાફ કપ જેટલા રોલ્ડ ઓટ્સ લીધા છે, જેને શેકી લીધા છે હળવા. એ લઈએ અને આનો થોડોક પાવડર કરવાનો છે. ઓકે થોડો અધકચરો હશે તો પણ ચાલશે, અને એકદમ ફાઇન પાવડર હશે તો પણ ચાલશે. ઓકે એકવાર ચેક કરી લઈએ. વાહ, એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ પાવડર આપણને જેવો જોઈએ છે એવું જ ટેક્સચર છે. એને એક બોલમાં લઈ લઈએ અને હવે સેમ મિક્સર જારમાં મેં મૂંગ દાળ લીધી છે, જે છોતરા વગરની મગની દાળ હોય હા, કે હા. મોગર દાળ પણ કહેતા હોઈએ આપણે. એ દાળ લીધી છે 1 થી 1.5 કપ, જેને ઓલમોસ્ટ 1 થી 1.5 કલાક માટે પલાળી લીધી છે પાણીમાં. ઓકે એ લઈએ. અને દાળ સિવાય આપણે બી કઈ બીજું લઈ શકીએ આના સિવાય? હા, દાળ સિવાય આપણે ચણાનો લોટ પણ લઈ શકીએ, બેસન લઈ શકીએ. અધરવાઇઝ દાળમાં પણ જેમ ઘણા બધા ઓપ્શન હોતા હોય છે, રાગી પણ લઈ શકીએ છીએ આપણે, ઓકે અડદની દાળ પણ લઈ શકીએ છીએ, રાગીનો લોટ પણ લઈ શકીએ છીએ. ઓકે બહુ જ બધા વેરિએશન કરી શકીએ છીએ. અને આને પણ સેમ રીતે આને એકદમ ફાઇન પેસ્ટ થાય ત્યાં સુધી એને પીસવાનું છે. એકવાર ચેક કરી લઈએ. વાહ, એકદમ સરસ એવું પીસાઈ ગયું છે ખીરું. એક્ઝેક્ટ કન્સિસ્ટન્સી જેવી આપણને જોઈએ એ રીતે જ થઈ છે. અને આને પણ સેમ બોલમાં લઈ લઈએ. અને મૂંગ દાળ એટલું વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ છે ને, સેમ રીતે તમે આની પેનકેક્સ પણ કરી શકો છો, ચીલા કરી શકો છો, એને મફિન મોલ્ડમાં મૂકીને એને બેક કરી શકો છો. અને જો હેલ્ધી ના ખાવું હોય તો એના મસ્ત મજાના વડા બનાવી શકો છો. ઓકે એટલે તમારા માટે પરફેક્ટ થઈ જશે, કારણ કે તમને સ્ટ્રીટ ફૂડ ભાવે છે. ભાવે છે. અને આના આપણે ચાટ બી બનાવી શકીએ ને? બિલકુલ. અને જેમ તમે કહ્યું કે તમે આઈટીમાં છો, આઈટીમાં હોવા છતાં તમને આટલો બધો ફૂડનો ક્રેઝ કઈ રીતે? નાનપણથી જ. અને એમાં બી રસોઈ શો જોઈને, અરે વાહ. લાઈક રસોઈ શો સવારની સ્કૂલ હોય એટલે બપોરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જાય, એટલે જેવો શો ચાલુ થાય ડાયરી લઈને બેસવાનું, અરે વાહ. બધી રેસીપી નોટ કરવાની અને વેકેશનમાં બનાવવાનું. એટલે ત્યારથી જ એમ હતું કે એકવાર તો રસોઈ શોમાં આવું છે અને બધી રેસીપી ટ્રાય કરવી છે. એટલે અરે. ત્યારથી જ શોખ વધારે જાગ્યો. શું વાત છે, મતલબ એકદમ તમે કહેવાય ને કે પેશનેટ ફૂડી છો. હા, તો તમે તમારું કુકિંગનું પેશન ફોલો કઈ રીતે કરો છો? હું વીકેન્ડ્સમાં કરું છું. લાઈક વીકેન્ડ્સમાં નવી નવી રેસીપી આખા વીક ક્યાંય બી જોવા મળે કે કંઈ યાદ આવે તો નોટ ડાઉન કરી લેવાની, અને સેટરડે સન્ડે બધું બનાવવાની ને એક્સપેરિમેન્ટ કરી અને ઘરે બધાને ટેસ્ટ કરાવવાની. અરે વાહ. તો તમારા ઘરમાં કોણ કોણ છે? હું, મારા ફાધર ઇન લો અને મારા હસબન્ડ, અમે 3 અરે છે. વાહ. તો આમ હસબન્ડ તો એકદમ મતલબ ખુશ થઈ જતા હશે ને કે આટલું હા. રોજ નવું નવું ખાવા એ બી મળે. ફૂડી જ છે એકદમ. અરે વાહ, શું વાત છે. તો અને મેં ક્યાંક સાંભળ્યું છે કે તમારા લવ મેરેજ પણ છે. હા, લવ વિથ અરેન્જ મેરેજ છે. મતલબ કઈ રીતે? લાઈક અમે ઓફિસમાં જોડે હતા અરે વાહ. અને એમાંથી બસ ફેમિલીને ગમતું હતું. અરે વાહ, શું વાત છે. તો હજુ બી સેમ ઓફિસમાં જ છો કે અલગ? સેમ ઓફિસમાં જ છે. હજુ પણ? હમ. શું વાત છે, બંને આઈટીમાં? હા. વાહ, તો તમારે તો જલસા જ છે. તો હવે આગળની થોડી પ્રોસેસ કરીએ પહેલા. તો હવે સેમ મિક્સરમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, Okay. 1 મોટી ચમચી. હમ. એ લઈએ. સાથે થોડી શુગર લઈએ, વધારે નહીં, ½ ટીસ્પૂન જેટલી જ. હમ. આમચૂર પાવડર લઈએ. આ થોડાક બેઝિક ચીલા છે, એટલે આમાં વધારે પડતા ફ્લેવર્સ કે વધારે પડતા મસાલા નહીં હોય. હમ. બહુ જ સામાન્ય અને બહુ જ બેઝિક મસાલા હશે. પણ જો તમે ઈચ્છો તો આને વધારે ફ્લેવરફુલ કરી શકો છો, જેમ કે આપણા જે ગરમ મસાલા હોય, Okay. લાલ મરચું હોય, હળદર, ધાણા જીરું, બધું જ તમે નાખી શકો છો. અને લાસ્ટમાં ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, અને થોડા કાપેલા ધાણા એટલે કે કોથમીર. અને હવે આમાં થોડું પાણી નાખવાનું છે. વધારે પાણી નહીં નાખીએ, કારણ કે ચીલાનું બેટર થોડુંક મીડિયમ થીક હોય, Okay. એટલે પાણી સહેજ નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ. તો તમે જેમ કહ્યું કે તમે સેમ જ ઓફિસમાં હતા, મતલબ ઓફિસમાં તો બહુ જ બધી પોલિટિક્સ હોય અને બહુ બધી ચીટચેટ હોય, બેક બીચિંગ હોય. તો તમે એ બધી ચીટચેટને ઘરે લઈને આવો છો કે પછી ઓફિસમાં જ ટાટા બાય બાય? ઓફિસમાં જ, ઘરે એવું કઈ ડિસ્કશન જ ના થાય. અરે વાહ, શું વાત છે. તો મિક્સરમાં થોડુંક પાણી નાખીએ, કારણ કે થોડું વધારે થીક છે, એટલે સહેજ પાણી નાખીએ, વધારે નહીં.
એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ઓકે. તો તમે બંને સેમ કંપનીમાં હતા, તો આમ મતલબ પ્રોફેશનલ અને પર્સનલ રિલેશનને તમે અલગ કઈ રીતે રાખો? એટલે જેમ કે ઓફિસની જે વાત હોય, ઓફિસનું જે કામ હોય એ ઓફિસમાં જ મૂકીને આવવાનું, ઘરનું બી જે હોય એ ઘરે જ. એટલે ઓફિસમાં બેસીને કઈ બી વાત કરે તો ઘરની કઈ વાત નહીં લાવવાની ત્યારે. હા, એટલે એ રીતે ડિવાઈડ થઈ જાય બંને. બરાબર. અને મને એમ તો કહો કે તમે મળ્યા કઈ રીતે? ઓફિસમાં તો હતા જ જોડે, પણ ત્યારે એટલું ચીટચેટ નતું થતું, એટલે વાયા સોશિયલ મીડિયા અમારું કનેક્શન થયું. અરે વાહ, શું વાત છે. તો બેટર તો સરસ એવું થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ કરીએ. એક તવો છે, એને થોડો ગરમ કરીને એના પર પહેલા સહેજ ઓઇલ ડ્રિઝલ કરવાનું છે, કારણ કે આ થોડી હેલ્ધી રેસીપી છે. એટલે Okay. જો ઓઇલ આપણે ના યુઝ કરવું હોય તો ઘી પણ યુઝ કરી શકાય. ઓકે. એટલે ઓઇલ પણ આપણે માપનું જ લેવાના છે, જસ્ટ એક ડ્રોપ જેટલું, અને એને પછી સ્પ્રેડ કરી દેવાનું છે. ધેટ્સ ઇટ. અને આને બ્રશ વડે ઇક્વલી આખા તવા પર સ્પ્રેડ કરી દેવાનું છે. ઓકે. તો હવે એક ચમચામાં બેટર લઈને તવા પર સ્પ્રેડ કરીને ઇક્વલી ફેલાઈ દેવાનું છે. વધારે મોટો ચીલો નહીં કરીએ આપણે, એકદમ મીડિયમ સાઇઝનો અને થોડો મીડિયમ થીક જ ચીલો કરીશું. અને મૂંગ દાળ છે એટલે જનરલી આમાં બેકિંગ સોડા કે એની જરૂર ના પડે, ઓકે. પણ જો નાખવો હોય તો નાખી શકાય. જો આપણને સ્પોન્જી થોડા ચીલા ભાવતા હોય તો Okay. બેકિંગ સોડા કે એ પણ નાખી શકીએ છીએ. પણ આમાં મારો થોડોક ટ્વિસ્ટ છે. આ બેટર પાથર્યું, હવે એના પર આપણે થોડા વેજીસ મૂકીશું, જેમ આપણે ઉત્તપમ બનાવીએ એ જ રીતે, પણ થોડુંક અલગ સ્ટાઇલમાં. અને વેજીસ સાથે થોડું ક્રમ્બલ કરેલું એટલે કે ભૂક્કો કરેલું પનીર છે એ મૂકી દઈએ. એટલે જે પનીર પલટાઈશું ને આપણે, જ્યારે ચીલો પલટાઈશું ને ત્યારે પનીર જે એકદમ થોડું ક્રિસ્પી શેકાઈ જશે ને, એ બહુ જ મસ્ત લાગશે. આનાથી ટેસ્ટ બી એકદમ એનહાન્સ થઈ જશે. એક્ઝેક્ટલી. સાથે ઉપર થોડા ચીલી ફ્લેક્સ પણ છાંટી દઈએ, થોડીક સ્પાઇસી કિક મળી જાય. Okay. અને આને થોડું હલકા હાથે દબાઈ દેવાનું છે, એટલે ચીલા પર એકદમ ચોંટી જાય. અને આને ફાસ્ટ ગેસ પર નહીં, એકદમ ધીમા તાપે જ શેકવાનું છે, જેથી પ્રોપર કુક થાય અને બંને સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય. એકવાર પલટાઈને ચેક કરી લઈએ. વાહ, એકદમ સરસ કલર એક સાઈડ આવી ગયો છે. પલટાઈને પણ એકદમ તરત આને થોડુંક પ્રેસ કરવાનું છે, એટલે જે વેજીસ અને પનીર આપણે મૂક્યા છે એ થોડા ચોંટી જાય અને છૂટા ના પડે ચીલાથી. અને એકદમ કલરફુલ પણ દેખાઈ રહ્યું છે. આમાં ઉપર ટોપિંગ્સમાં પણ જો આપણને વેજીસ વધારે જોઈતા હોય ને, કે જેમ ટમેટોસ છે, લાલ પીળા કેપ્સિકમ છે, પછી અલગ અલગ ઇન્ટરનેશનલ કે ઇમ્પોર્ટેડ વેજીટેબલ્સ છે, જેમ કે બ્રોકોલી, મશરૂમ, બધી જ ટાઈપના વેજીટેબલ્સ આમાં નાખી શકીએ છીએ. ઇવન ચીઝ પણ જો બાળકો માટે હોય તો ચીલાના બેટરમાં પણ ચીઝ નાખી શકો છો, કાં તો લાસ્ટ જ્યારે પલટાવો ને ત્યારે ઉપર ચીઝ નાખીને 2 મિનિટ ઢાંકી દેવાનું, એટલે ચીઝ મેલ્ટ પણ થઈ જશે અને ટેસ્ટમાં પણ અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો બંને સાઈડ સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે. ક્રિસ્પ બી દેખાય છે. યસ, આને થોડું વધારે ક્રિસ્પી કરીએ આપણે અને પછી ફટાફટ પ્લેટમાં લઈ લઈએ. તો વાતો વાતોમાં આપણો ચીલો પણ શેકાઈ ગયો છે. હવે આને પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બીજા ચીલા બનાવી દઈએ. સો આપણા સરસ મજાના એકદમ પ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્ધી મૂંગ અને ઓટ્સ ચીલા તૈયાર છે. મસ્ત મજાના એકદમ ગરમા ગરમ. સર્વ કરી લઈએ ફટાફટ. તો એક પ્લેટમાં ચીલા મૂકી દઈએ. અને આ ચીલા એવા છે ને કે આને એમને ડિરેક્ટલી જ આપણે ખાઈ શકીએ છીએ. કોઈ જ ચટણી કે કોઈ જ કેચઅપ કશાયની જરૂર નથી. એકદમ મસ્ત ચાની ચુસ્કી હોય કે પછી આજકાલની જનરેશન પ્રમાણે એકદમ મસ્ત મજાની બ્લેક કોફી હોય અને આ ચીલા હોય, એકદમ પરફેક્ટ બ્રેકફાસ્ટ છે. તો તૈયાર છે મૂંગ દાલ અને ઓટ્સ ચીલા. હવે તમે શાંતિથી અંકિતાને જોઈન કરો. હું ફટાફટ બીજી 2 રેસિપીઝ લઈને આવું છું. અને તમે પણ થોડી શાંતિ રાખો રિકેપ જોવા માટે. ફટાફટ નાનકડો બ્રેક લઈ લો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. આજે આપણે જે સરસ મજાના મૂંગ દાલ ઓટ્સ ચીલા બનાવ્યા, આઈ નો ઓટ્સનું નામ આવે ને એટલે ઘણા બધા દૂર ભાગી જાય, પણ આ જે રેસીપી આપણે બનાવીને આજે, એની ડિમાન્ડ તો ચોક્કસ આવવાની છે. જલ્દીથી રિકેપ લખી લો. મગની દાળ અને ઓટ્સના ચીલા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં અડધો કપ રોલ્ડ ઓટ્સ લો અને તેનો પાવડર બનાવી એક બાઉલમાં કાઢી લો. હવે તે જ મિક્સર જારમાં 1 થી 1.5 કલાક પલાળેલી મગની દાળ નાખી તેને એકદમ ઝીણી પીસી લો. આ દાળની પેસ્ટને ઓટ્સના પાવડરવાળા બાઉલમાં ઉમેરો. તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, ખાંડ, આમચૂર પાવડર, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. હવે તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો.
ગેસ પર એક તવો ગરમ કરવા મૂકો અને તેના પર થોડું તેલ કે ઘી લગાવી બ્રશથી ફેલાવી દો. તવા પર 1 ચમચો ખીરું મૂકી તેને ગોળાકારમાં મધ્યમ સાઇઝના ચીલા તરીકે ફેલાવો. તેની ઉપર ઝીણા સમારેલા ગાજર, કોબીજ અને કેપ્સિકમ જેવા શાકભાજી બાથરો. ઉપરથી ક્રમ્બલ કરેલું પનીર અને ચીલી ફ્લેક્સ છાંટો અને હળવા હાથે દબાવો જેથી તે ચોંટી જાય. ચીલાને ધીમા તાપે બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તો તૈયાર છે ગરમાગરમ મગદાળ અને ઓટ્સના ચીલા. તો ક્ષમાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં. તમે આજે કોની સાથે આવ્યા છો? થોડો ઇન્ટ્રોડક્શન થઈ જાય. હું અને મારા હસબન્ડ પાર્થ પંડ્યા અને મારા ફાધર ઇન લો રજનીભાઈ પંડ્યા. ઓકે, તો તમારું ડ્રીમ શું છે? અમારું ડ્રીમ તો બસ કોઈ એવી જગ્યાએ જઈને અમારે લાઈફ સ્પેન્ડ કરવી છે, રિટાયરમેન્ટ, કે જે એકદમ કહેવાય ને ફાર્મ કાઇન્ડ ઓફ લાઈફ હોય, ઓકે, માઉન્ટેન એરિયા હોય. હા, મતલબ ફાર્મિંગ કરીને હા. મસ્ત મસ્ત ખાવાનું બનાવીને ખાવાનું હા. અને જલસા કરવાના. વાવ, વેરી નાઇસ. હું રિટાયર્ડ છું હાલ. તમે રિટાયર થઈ ગયા છો, તો ક્ષમાબેન તમને જે જમવાનું બનાવીને ખવડાવે છે એક દારૂ એક જ પ્લેટફોર્મ હશે બધું. ટેસ્ટ ચેન્જ ના થાય. અચ્છા, એટલે મજા આવે છે. હા. અને ધ રસોઈ શો તમે કેટલા ટાઈમથી જોવો છો? નાનપણથી નાનપણથી. ડ્રીમ હતું મારું તો જોવા, અહીંયા આવવા માટે. વાવ, મતલબ નવી નવી વાનગીઓ બનાવે છે કે નહીં? નવી નવી બધી અલગ અલગ. વાવ. બધી એક જ દારૂ વ્યવસ્થિત ટેસ્ટમાં છે. મતલબ એકદમ પરફેક્ટ, હા. એટલે ગટ ફ્રેન્ડલી. બરાબર છે, વેરી નાઇસ. બસ, તો આપણે બધા આજે અહીંયા ભેગા થઈ ગયા છે, તો એક નાનકડી ગેમ રમી લઈએ. ચાલો શરૂ કરીએ. આ ટેબલ પર 3 વસ્તુઓ પડી છે: સ્ટ્રો, મખાના અને કોઇન્સ. ઓકે, હવે કંઈ જ નથી કરવાનું, એકદમ સિમ્પલ છે. આપણે એક કોઈન અહીંયા મૂકશું, બરાબર? તમારી બાજુમાં તમારે મૂકવાનો, સ્ટ્રો ઉઠાવવાની, સ્ટ્રો થી મખાનાને ઉઠાવીને કોઈન પર મૂકવાનો. સિમ્પલ. ઓકે, અંકલ, ખબર પડી ગઈ? ઇઝી ઇઝી પીઝી એકદમ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે જેના સૌથી વધારે મખાના કોઈન પર રહેશે ને એ વિનર. ઓકે, 3, 2, 1 એન્ડ ગો. કમ ઓન અંકલ, કમ ઓન. કોઈન મૂકવાનો છે, હું હેલ્પ કરી દઉં તમને. 17 સેકન્ડ થઈ ગઈ છે. 18, 19, 20, 21, 22, 23, 24, 25. લાસ્ટ 4 સેકન્ડ. 4, 3, 2, 1 એન્ડ ગો. સ્ટોપ. વાવ, આઈ થિંક, અરે શું કર્યું આ? કોઈ પણ ભૂલી ગઈ. જો અંકલનો એક મખાનો આવ્યો છે અને પાર્થભાઈના, ચલો આને હું કાઉન્ટ કરી લઉં. મારા નહીં કરી. ગયા લાસ્ટ. પાર્થભાઈનો પણ એક જ આવ્યો છે. વેરી નાઇસ. તમે બંને વિનર છો, અંકલ અને પાર્થભાઈ. ક્ષમાબેન, આવું ના ચાલે, તમે હોમ મેનેજર છો. કઈ વાંધો નહીં, ચલો આપણે બધા માટે એકવાર ક્લેપ કરી લઈએ. તો આઈ નો તમે બંને જીતી ગયા છો, અંકલ અને પાર્થભાઈ. પણ આપણે ગિફ્ટ તો બધાને આપવાના છીએ. સરસ મજાની વાનગીઓ ચાખવાની છે ને આપણે. તો દર્શક મિત્રો, વાનગી તરફ આગળ વધીએ. તો દર્શક મિત્રો, જોયું તમે, ક્ષમાબેન અને એમનો પરિવાર અહીંયા આવીને અવનવી વાનગીઓ માણી રહ્યું છે અને ખૂબ જ મજા કરી રહ્યું છે. જો તમારે પણ આ રસોડે આવીને મજા કરવી હોય તો ખબર જ છે શું કરવાનું તમારે. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને ઓલરેડી ખબર છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર પણ અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.